નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કિસાન મિત્ર, મુખ્યમંત્રીનો વધુ એક ખેડૂતના હિતમાં લેવાયો છે નિર્ણય. મીડિયા રિપોર્ટરના જણાવ્યા અનુસાર જગદીશ મહેતાએ કીધું હતું કે મુખ્યમંત્રીએ ગમે ત્યારે ખેડૂતોના હિતમાં લેવો પડશે નિર્ણય, કારણ કે જો નિર્ણય ન લે તો ખેડૂતો ગાંધીનગરમાં મોટું આંદોલન પણ કરે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને રાહતરૂપી નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણોતિયા ખેડૂતોને મોટી રાહત મળશે. ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ કલમ 32 હેઠળ સરકારે ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર 2026થી વધારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થતી હોવાને કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ સમયગાળો 1 વર્ષ માટે લંબાવ્યો છે. ખેડૂતો અને ગણોતિયાઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ વિવિધ આર્થિક પરિસ્થિતિઓને કારણે સમયસર ખરીદ કિંમત ચૂકવી શક્યા નથી. આ રજૂઆતોને સંવેદનશીલ રીતે ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયના પરિણામે હવે ગણોતિયાઓ ખેડૂતોને વધુ સમય મળશે, જેથી તેઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને પોતાની ખેતીની જમીન પર કાયદેસર માલિકી હક મેળવી શકશે. આ પગલું ખેડૂતોની આર્થિક સુરક્ષા મજબૂત બનાવવામાં અને ખેતી ક્ષેત્ર સ્થિરતા લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂત વર્ગના સકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા છે, કારણ કે તેઓ આ પગલું ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ છે. સંવેદનશીલ અને વ્યવહારિક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે. કિસાન મિત્રો, આ તો મુખ્યમંત્રીનો ખેડૂતોના હિતમાં નિર્ણય. તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.